અમદાવાદમાં આવેલા સાણંદ તાલુકાના જુવાલ ગામે વીજળી કરંટ લાગતા 5 ભેંસોના મોત થયા છે। સાણંદ જુવાલ ગામે વીજળી કરંટ લાગતા 5 ભેંસના મોત થયા છે। જુવાલ ગામે ગોચરની જમીનમાં ખાડામાં ભેંસો પાણી પીવા ગઈ અચાનક વીજળીનો થાંભલો પડતા શોર્ટ લાગવાથી 5 ભેંસોના મોત થયા છે। ગોચરની જમીનમાં ભૂમાફિયા દ્વારા માટી ખનન કરવામાં આવ્યું હતું, તેના જ કારણે વીજ થાંભલો પડી જતા 5 ભેંસોના મોત થયા છે। ભેંસના માલિકની માંગ એવી છે કે આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય। જુવાલ ગામ પંચાયત સર્વે નંબર 329 અને ત્યાં આગળ ગૌચર આવેલું છે તે ભૂમાફિયા દ્વારા અહીં આગળ મોટા પાયે માટીનું ખનન કરેલું છે અને અહીં આગળ કબજો તમામ કબજો સામેના ગામ જાંબુથરના કોળી પટેલનો છે અને આ લોકો 10 લાખ 5 લાખ 7 લાખે વીઘો વેચી અને મોટા પાયે માટીનું ખનન કરેલ છે। ના હિસાબે ખાડો ખોદેના હિસાબે અહીં આગળ પાણીમાં થાંભલો પડી ગયો તો 5 ભેંસોનું આ મરણ થયેલ છે। એક ભેંસના 1 લાખ રૂપિયા છે, ટોટલ પશુપાલક ગરીબ પશુપાલકના 5 લાખ રૂપિયાનું નુકસાન છે। તો આની ભરપાઈ તંત્ર દ્વારા જીવી દ્વારા અને ગમે તે રીતે આમને સહાય આપવામાં આવે અને આમના પર કડક કાર્યવાહી કરવામાં આવે। કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અહીં આગળ આનો મેન પશાભાઈ ગોવર્ધન ગામ કુંવાર દ્વારા આ તમામ માટેનું ખનન કરવામાં આવેલ છે। અફઝલ ખાન પઠાણ સાથે બેલોન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।